હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ, આપકી અદાલત, રજત શર્માની સાથે. નમસ્કાર, થેન્ક યુ. તો આવો શરૂ કરી આપકી અદાલતમાં આજનો કેસ. આપકી અદાલતમાં આજે મારા મહેમાન છે એક એવા ફિલ્મ સ્ટાર એ જ્યારે હીરો બનીને આવ્યા, જનતાએ એમને ઘણો પ્રેમ કર્યો, પણ જ્યારે વિલન બન્યા તો પછી એમની લોકપ્રિયતા હજી વધી ગઈ. એવો ચમત્કાર આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણો ઓછો થાય છે. પ્લીઝ વેલકમ નાયકથી ખલનાયક બનેલા બોબી દેઓલ. થેન્ક યુ ઓલ. આપકી અદાલતમાં આપણા જજ ઘણા ખાસ છે. એ મંત્રી રહી ચૂક્યા છે, તમે એમને ફિલ્મોમાં જોઈ ચૂક્યા છો. પ્લીઝ વેલકમ બીના કાંખ. આજની અદાલતની કાર્યવાહી શરૂ કરવામાં આવે. તો ચાલો શરૂ કરીએ આજનો આ કેસ. આપકી અદાલતમાં પહેલો આરોપ ફિલ્મ સ્ટાર બોબી દેઓલ પર. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર બોબી દેઓલ પર આરોપ છે કે તેઓ હકીકત પર પડદો પાડે છે. હવે બોબી, તમારો બાયોડેટા જોઈએ તો કહે છે કે મુંબઈની ફેમસ જમનાબાઈ નરસી સ્કૂલમાં ભણ્યા, હાજી, મીઠીબાઈ કોલેજના ગ્રેજ્યુએટ છે, હાજી, ભણવા ગણવામાં ઘણા સારા હતા, બિલકુલ પણ નહીં. સ્કૂલ નહોતા જતા અને જીદ કરતા હતા સ્કૂલ ન જવાની. માર પડતો હતો? આજે ઘણો પડતો હતો, એટલે કે એકચ્યુઅલી મને સ્કૂલ બાળપણથી જ ગમતી નહોતી. અને મારો પ્રોબ્લેમ એ હતો કે જ્યારે હું નાનો હતો તો હું વધારે હિન્દીમાં વાત કરતો હતો, અને સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ હતી, તો સ્કૂલથી કમ્પ્લેન્ટ આવતી હતી મને કે જો તમારો દીકરો હિન્દીમાં વાત કરશે તો તમે એને હિન્દી મીડિયમમાં ભણાવો. અને જે ખીજાયા, અને મને એના પછી હિન્દી ભૂલી ગયો અને ઇંગ્લિશ શરૂ કરી કે હવે હું વધારે વિચારું પણ ઇંગ્લિશમાં જ છું. તો જ્યારે ક્યારેક સવારે લકીલી મારું ઘર પાસે હતું, મતલબ 5 મિનિટ દૂર બાય કાર ચાલીને, પણ એટલું જ હતું. તો માં મને મારતા લઈ જતી હતી સ્કૂલ સુધી. અને ત્યાં એકવાર પ્રિન્સિપલ ઊભા હતા. એમણે મારી માને જોઈને કહ્યું કે તમારો દીકરો ભણવા નથી ઈચ્છતો, એને હમણાં જ આ સમય પાછો લઈ જાઓ. મેં કહ્યું અરે કેમ બોલી દીધું યાર, આ ફરીથી મારતા ઘરે લઈ જશે તો. તો માર ચંપલથી પડતો હતો? હા, માં વધારે કરીને ચપ્પલથી જ, એટલે એમનું ગો ટુ વેપન એ જ હતું. વધુ એક વાત તમે સંતાડી, તમારું સ્કૂલમાં નામ વિજયસિંહ હતું, ફિલ્મોનું નામ બોબી દેઓલ હતું, પણ પપ્પા તમને કદ્દુ કહેતા હતા. હા પપ્પા, એકચ્યુઅલી શું છે કે હું જ્યારે નાનો હતો ત્યારે મારા ગાલ ઘણા ગોલ હતા, તો હું થોડો ગોલું હતો. તો એકવાર પપ્પા હંમેશા જ્યાં પણ જતા હતા જમીન ખરીદતા હતા અને ફાર્મિંગ કરતા હતા. એક કાશીપુરમાં હતું કાયમ ફાર્મ, એમણે ખરીદેલું. તો આગળ વેજીટેબલ ઉગાડતા હતા. મેં આટલું મોટું કંઈક ગોળ જોયું હતું. મેં કહ્યું કે પપ્પા આ શું છે? તો બોલ્યા કદ્દુ. તો એ દિવસથી મારું નામ એમણે મને કદ્દુ બોલવાનું શરૂ કરી દીધું. તો જ્યારે એ કહેતા હતા તો મને ખરાબ પણ નહોતું લાગતું, કારણ કે એટલા પ્રેમથી કહેતા હતા કે કદ્દુ અહીંયા આવ તું. તો એકચ્યુઅલી મારી માં મારું નામ એ વખતે, હું જ્યારે જન્મ્યો હતો 1969માં, તો પહેલી વાર ચાંદ પર માણસ પહોંચ્યો હતો, તો મારું નામ રાખવા ઈચ્છતી હતી ઇન્દ્રનીલ. પણ જ્યારે મારી કાકી મને સ્કૂલ લઈ ગયા અને એમણે કદાચ મારી દાદીને કહ્યું કે આ નામ છે, તો જ્યારે હું પહોંચ્યો તો મારું નામ એમણે વિજય કરી દીધું. તો મારું સાચું નામ વિજયસિંહ દેઓલ છે. પછી જ્યારે ધ્યાન આવ્યું કે ખબર પડી કે ભાઈ અજય છે, તો હું વિજય છું. મારી મોટી બહેન વિજયતા છે અને મારી એનાથી મોટી બહેન અજિતા છે. તો અમારા નામ એવા છે. એ પણ સાચું છે કે જે કદ્દુજી હતા એ 20 ગ્લાસ દૂધ પી જતા હતા? હા, મને દૂધનો ઘણો શોખ હતો.
મને તો મતલબ એ હતું કે સૌથી મોટો ગ્લાસ કયો મળશે કિચનની અંદર, એમાં હું દૂધ પીશ. હું દૂધ જ નહીં, હું તો લસ્સી પણ પીતો હતો, જ્યુસ પણ પીતો હતો. મને ઘણો શોખ હતો આ વસ્તુનો. આઈ લવડ ઇટ. મારા ભાઈ બહેનને બિલકુલ શોખ નહીં હતો. ભાઈ તો મતલબ બિલકુલ દૂધ ક્યારેય મેં સાંભળવામાં આવ્યું કે કુંડામાં નાખી દેતા હતા, પીતા નહીં હતા. અચ્છા, પણ, એમની બોડી જોઈને લાગે છે કે દૂધ ઘી પીવાવાળા હતા. નહીં, મોટા થઈને પછી તો એમને દૂધ, લસ્સી આ બધું ભાવવા લાગ્યું હતું જ્યારે નાના હતા. પણ એક છે ને કે આપણા કલ્ચરમાં કે દૂધ પીશો તો વધારે મજબૂત બનશો, લાંબા થશો, એવું થાય છે. તો પણ હું- તમે મજબૂત તો ન બન્યા. મેં સાંભળ્યું કે 14 વર્ષની ઉંમર સુધી પપ્પાના રૂમમાં સૂતા હતા. હા, હું ઘણો લકી છું કે મને એ 14 વર્ષ મળ્યા પપ્પા મમ્મીની સાથે દરરોજ. અને હું એમને જોતો હતો. પપ્પા ઘરે શૂટિંગ લેટ આવતા હતા તો હું જાગતો રહેતો હતો, એમની વેટ કરતો હતો. ક્યારેક જ્યારે હું બીમાર પડતો હતો તો પપ્પા ઘણું કામ કરતા હતા. પપ્પા 3-4 શિફ્ટ કરતા હતા. તો રાત્રે આવતા હતા અને મને પકડતા હતા પોતાના હાથમાં, ખોળામાં, અને ગળે લગાવીને સૂઈ જતા હતા. અને મને એમાં જે એક આરામ મળતો હતો તાવથી, ઇટ વોઝ સમથિંગ એલ્સ ફોર મી. સો આઈ વોઝ વેરી લકી. તો માં મને ખીજાતી રહેતી હતી કે જા, શરમ કર, મોટો થઈ રહ્યો છે, જા જઈને સૂઈ જા ભાઈ સાથે. તો મને ઘણો સમય લાગ્યો હતો ત્યાં જવા માટે. તો 14 વર્ષ લાગી ગયા ત્યાં સુધી પહોંચવા માટે. તો આઈ વોઝ બીન વેરી અટેચ ટુ. તો મેં એ પણ સાંભળ્યું છે કે રાત્રે અંધારામાં ડર લાગતો તો એટલે લાઇટ ચાલુ રાખીને સૂતા હતા. એકચ્યુઅલી આ આદત મને પડી પપ્પાથી. કારણ કે પપ્પાને હંમેશા થોડા અજવાળાની આદત હતી સૂતી વખતે. તો જ્યારે હું એમની સાથે 14 વર્ષ રહ્યો તો મને પણ એ અજવાળાની આદત પડી ગઈ કે થોડું અજવાળું રૂમમાં હોવું જોઈએ. અને હંમેશા રહી છે. હવે જ્યારે મારા લગ્ન થઈ ગયા છે તો હું અને મારી વાઈફ લડતા રહીએ છીએ, લાઇટ ઓફ કર, હું કહું છું કે નહીં મને જોઈએ થોડું અજવાળું. તો એ માની જાય છે. હવે એને પણ આદત પડી ગઈ છે. પણ હા, એ કારણે મને અજવાળાની આઈ જસ્ટ બીકોઝ ઓફ દેટ આઈ જસ્ટ ફીલ કમ્ફર્ટેબલ. અને તમને ઘરથી બહાર જવાનું અલાઉડ નહોતું. બિલકુલ નહીં, બિલકુલ અલાઉડ નહોતું. સ્કૂલ સવારે શરૂ થતી હતી 9 વાગે અને 3:30-4 વાગે પૂરી થતી હતી. હું ઘરે આવતો હતો અને એના પછી હું ઘરે જ, પછી જ્યારે હું 9th-10thમાં ગયો તો મોટો થઈ ગયો તો એ જ તમે ટીન એજર, તો તમારા મિત્રો ઘરે પાર્ટીઝ રાખે છે તો બોલાવતા હતા. તો હું માને કહેતો હતો કે માં જવા દે. માં કહેતી હતી કે નહીં. એટલે 10 વારમાંથી 1 વાર માની હશે કે 2 વાર, અને 2 વાર જ્યારે માનતી હતી તો કહેતી હતી કે 9 વાગે પાછો આવી જજે. તો મેં કહ્યું કે માં હું જઈશ ને શું કરીશ. તો હું જતો રહેતો હતો અને ત્યાં જઈને મારા મિત્રને હેલ્પ કરતો હતો સેટઅપ કરવા માટે, અને હું ઘરે આવી જતો હતો. તો આ ડર હતો કે કોઈ તમને કિડનેપ કરી લેશે. હા, એ થયું હતું એકચ્યુઅલી. તમે લોકોએ ખબર નહીં, તમે સાંભળ્યું હશે કે નહીં, બેલારંગાનું નામ સાંભળ્યું હશે. હા, સાંભળ્યું છે સર. તો એ જમાનામાં એમનો ઘણો ડર હતો કારણ કે એમણે ઘણા બધા ક્રાઇમ્સ કર્યા હતા. દિલ્હીમાં તો ઘણું જ ખરાબ કર્યું હતું એમણે. દિલ્હીમાં એક ભાઈ બહેનની સાથે એને પણ ઘણું, એમનું એ હતું કે જેને પણ કિડનેપ કરતા હતા એમને છોડતા નહીં. અને હું સ્કૂલમાં હતો 6ઠ્ઠી ક્લાસમાં કે 5મામાં, અને મારો એક મિત્ર હતો, એનો હાથ એ સમયે પ્લાસ્ટરમાં હતો, એનો હાથ તૂટેલો હતો. તો એક દિવસથી સડનલી ખબર પડી કે સ્કૂલમાં એને કોઈ ઉચકી ગયું. એ એટલો લકી હતો કે બિલ્લા અને રંગા અલગ પડી ગયા. એટલે કોઈ ત્યાં ફસાઈ ગયું, કોઈ ત્યાં ફસાઈ ગયું. તો ડરમાં બિલ્લાની સાથે હતો કદાચ, એને પણ પાનની દુકાન પાસે છોડી દીધો તો એ બચી ગયો. અને એ એક જ સર્વાઈવર જે આજ સુધી એમનો. અને એ ઘરે આવ્યો તો એને પૂછે સવાલ પોલીસવાળાએ. તો એણે કહ્યું કે સ્કૂલમાં કોણ કોણ છોકરાઓ છે અને તમારા દીકરાનું નામ એણે કહ્યું. કારણ કે મારા જે મિત્ર જ હતો. તો મારી લાઈફ બદલાઈ ગઈ. મને તો મતલબ એટલે જ હું કોલેજમાં પણ હું ગયો તો ઘરથી બહાર નોટ અલાઉડ આફ્ટર 10 o'clock. તો જે કિડનેપ થયો એ ફરી રહ્યો હતો. હા, એ જે ફરી રહ્યો નહોતો હતો, થયો એ પાર્ટી પોતાના એ ઘરમાં ફરી રહ્યો પુરાયેલો તો પાર્ટી કરી રહ્યો છે. અને હું જે કિડનેપ નહીં થયો એટલે બિલ્લા રંગ ગોટ હેંગ, એટલે એમને ડેથ પેનલ્ટી મળી હતી. તો મારી લાઈફ એવી જ રહી છે. પણ જેને ઘરમાં પૂરીને રાખ્યો, જે રાતમાં અંધારાથી ડરતો હોય, જે સ્કૂલ ન જતો હોય, જેના મિત્રો લિમિટેડ થઈ જાય, એ એક્ટર બનવાનું કેવી રીતે વિચારશે? મને હજુ પણ યાદ છે 2nd સ્ટાન્ડર્ડમાં હતો તો કે 1st સ્ટાન્ડર્ડમાં હતો, બધા છોકરાઓને પૂછાવી રહ્યું હતું કે તમે શું બનશો. તો જ્યારે મારો વાર આવે તો મેં કહ્યું કે હું હીરો બનીશ. તો કદાચ તો ત્યારથી શોખ હતો કે હીરો બનીશ, પણ મને સમજ નથી પડતી કે હીરો હોય છે શું. જ્યાં સુધી હું પપ્પા સાથે સેટ્સ પર નહીં જવા લાગ્યો. પછી મેં જોવાનું શરૂ કર્યું કે પપ્પા જ્યારે શૂટિંગ કરતા હતા તો બાકી બધા મોટા સ્ટાર્સ સાથે હતા, તો પણ જે રીતે
પબ્લિકના લોકો અને એમના ફેન એમને જોતા હતા, એમની આંખોમાં જે પ્રેમ હતો મારા પપ્પા માટે, એ હું બાકી એક્ટ્રેસ માટે નહીં જોતો હતો. તો દેટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ રીઝન. હું ઈચ્છતો હતો કે જ્યારે હું હીરો બનું તો મને પણ મારા ફેન્સ, મારા ઓડિયન્સની આંખોમાં મને એ પ્રેમ મળે. આઈ થિંક that's what really motivated me. And yes, એટલે એક્ટિંગ ઇઝ માય પેશન, માય લવ. મેં કરિયર શરૂઆત કરી, ઘણી સારી કરી હતી, પછી ગુમાવ્યું અને પછી પાછું મેળવ્યું. તો હું ભગવાન, આઈ મીન સો લકી દેટ સેકન્ડ ચાન્સ મને મળવો મુશ્કેલ હોય છે. અને હવે હું અડીખમ લાગેલો છું, એટલે હું એટલો ડિસિપ્લિન થઈ ગયો છું કે કાશ હું 30 વર્ષ પહેલા આટલું ડિસિપ્લિન હોત, પણ એ સમયે સમજ નહોતી પડતી ને એ બધી વાત. જુઓ, બનાવે ને બગાડે તો આ જનતા છે. પબ્લિકને પૂછી જોઈએ એમના મનમાં કોઈ સવાલ હોય તો. હા સર, ધરમવીર ફિલ્મમાં તમે ધરમજીના બાળપણનો રોલ નિભાવ્યો હતો તમે, તો એ સમયની કઈ યાદો હોય જે તમારી સાથે વહેંચવા માંગતા હો? ઘણી. એટલે એ દિવસો તો મારા માટે એક સ્પેશિયલ ડે હતો કે હું સ્કૂલથી પાછો આવ્યો અને પપ્પાએ મને પૂછ્યું કે તું મારા બાળપણનો રોલ કરશે? મેં કહ્યું હા કરીશ, કારણ કે એજમાં એમ્બિયન્સ નથી હોતી, કોઈ ડર નથી હોતો, અને તમને બધા તમને કહી રહ્યા છે કે તું એક્ટર બનશે, તો મેં કહ્યું હા હું કરીશ. તો એક વાર ઓવરનાઇટ એમણે મારા માટે કપડાં બનાવ્યા, અને મને શું ખબર હતી કે ત્યાં જઈશ અને મને ફ્રોક પહેરાવવાના છે. તો હવે હું એમ્બ્યુલન્સ તો બધાને નહોતો કરવા માંગતો હતો, બધાને કહીને કે હું 5-6 વર્ષનો હતો યાર. હવે બ્રીફ્સ પહેરતા નહીં હતા ને એ જમાનામાં, તો મેં જ્યારે ડ્રેસ પહેર્યો તો મેં કહ્યું કે યાર, ભવનલાલ હતા એ સમય એમની સાથે જમાનામાં, તો મેં કહ્યું કે ભવનલાલ આ તો જે કોઈ શર્ટ પેન્ટ પહેરાવી દો યાર, હું તો કેવી રીતે હું ફરી રહ્યું છું આવી રીતે. તો એમણે કહ્યું કે મને એક શોર્ટ પેન્ટ આપી, અને મારો ડાયલોગ હતો યે બાત હૈ બાબા તો યે લો. તો હું ગયો ત્યાં મેં થોડો હું ઊંચકવા ગયો, તો મેં કહ્યું અરે યાર આ તો ઊંચકાતો જ નથી. તો કહ્યું નહીં બાબા, તમારા માટે આ વાળો નકલી વાળો છે. તો મને બહુ જ એમ્બેરેસમેન્ટ થઈ કે યાર હું આ અસલી ઉંચકી નથી શકતો, મને નકલી આપી દીધો. હવે હું ઉંચકી તો શકતો નથી, તો એ આને જ ઉંચકવો પડશે. તો મેં ઉંચકીને શોર્ટ આપ્યો. રસ્તામાં પપ્પાને પૂછ્યું કે પપ્પા મને પૈસા તો આપ્યા નહીં. તો પપ્પાએ કહ્યું હાલે. એમણે પોતાની બેગ ખોલી અને એક 10,000 રૂપિયાની થોકડી હતી, અને કહ્યું કે જે ઘરે જજે, બીજી મારી ગ્રાન્ડ મધરને આપજે, અને એમને કહેજે કે આખા સ્ટાફમાં વહેંચે. તો હું ઘરે ગયો, મેં બીજીને આપ્યા અને બધા સ્ટાફમાં પૈસા વહેંચ્યા. અને પછી ઘરમાં બધા પૂછી રહ્યા છે કે શું કર્યું તે, શું શોર્ટ હતો તારો. તો મને લાગે છે કે ઓછામાં ઓછું 20-30 ઘરના હેંગર તોડી નાખ્યા, મારીને બતાવીને કે મેં આ કર્યું. સો ઇટ્સ અ બ્યુટીફુલ મેમરી ફોર મી. મારા જીવનમાં મારી શરૂઆત થઈ પપ્પાનું બાળપણનો રોલ કરતા, અને મારી પપ્પાની લાસ્ટ ફિલ્મ હતી 21 માં જે એમનો જે પોર્શન હતો જ્યાં યંગ બતાવવામાં આવ્યા છે, એમાં જે વોઇસ છે એ મારી છે. સો આઈ એમ વેરી લકી that I could be a part of my first playing my father's બાળપણ બન્યું, અને એમની છેલ્લી ફિલ્મમાં મેં મારો અવાજ આપ્યો એમના કેરેક્ટર માટે. તો that's most special thing for me. અહીંયા એક બ્રેક માટે રોકાઈશું, અને બ્રેક બાદ આપકી અદાલતમાં બોબી દેઓલ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. જો તન્ય મારા જીવનમાં નહીં હો તો કદાચ હું અહીંયા બેસીને તમારી સાથે વાતો પણ નહીં કરી રહ્યો હોત. યુ નો આઈ એમ જસ્ટ હું હંમેશા કહેતો રહું છું કે વેરી બ્લેસ્ડ કે હું આ ઘરમાં જન્મ્યો, જ્યાં મને મારી મા મળી, મારા પપ્પા મળ્યા. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે કેસ ચલાવી રહ્યા છીએ બોબી દેઓલ પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર બોબી દેઓલ પર આરોપ છે કે એમને બધું જ પ્લેટર પર મળ્યું, પણ એમણે ખોઈ દીધું. હવે બોબી, એ સાચું છે કે તમે કેમ કે સુપરસ્ટાર ધર્મેન્દ્રના દીકરા છો, સુપરસ્ટાર સની દેઓલના ભાઈ છો, તો મોટા ડાયરેક્ટર્સ આવતા હતા જે તમને લોન્ચ કરવા ઈચ્છતા હતા? હવે પ્લેટરમાં તમને માત્ર પહેલી ફિલ્મ મળે છે, એના પછી તો તમારું કામ બોલે છે. મેં એ તો નહીં કહ્યું ભગવાનને કે મને આ ઘરમાં જન્મ આવો. હું તો આપ મેળે જન્મ્યો એ ઘરમાં. હું કોને રોકી છું?
કોઈ પૂછતું નથી. તમે જ્યારે જન્મો છો તો તમને નથી ખબર હોતી કે તમે કયા ઘરમાં કયા પ્રિવિલેજ સાથે જન્મવાના છો. તો હું લકી હતો કે મને પ્રિવિલેજ મળ્યા. ધર્મેન્દ્રનો દીકરો, સની દેઓલ આવ્યો, લોકોએ આટલો પ્રેમ આપ્યો, આટલા મોટા સ્ટાર બન્યા. તો જ્યારે મારો વારો આવ્યો તો ઘણા લોકો આવ્યા હતા. સુભાષભાઈ જ્યારે સોદાગર બનાવી રહ્યા હતા હાજી. તો એ તમને એમાં ડેબ્યુ કરાવવાનું ઈચ્છતા હતા. એ ફિલ્મ જેમાં દિલીપ કુમાર હતા, હાજી. રાજકુમાર હતા. બીજી પણ ઘણી સારી સારી ઓફર્સ આવી હતી, પણ પપ્પાનું સપનું હતું કે મારા દીકરાને હું લોન્ચ કરીશ. અને તો ઘણો એટલે સમય એમને ના પાડી દીધી. હાજી સુભાષજી. ના પાડી દીધી. પછી શેખર કપૂર સાથે film નહીં, શેખરને બનાવી. સાઇન કર્યો એ અમે પ્રોડ્યુસ કરી રહ્યા હતા વિજેતા ફિલ્મ્સની અંદર. શેખરે મારી સાથે 27 દિવસ શૂટિંગ કર્યું અને એ દરમિયાન એમને ઓફર આવી હોલિવૂડથી બેન્ડિટ ક્વીનની. તો એમણે પપ્પાની પાસે આવીને કહ્યું કે જુઓ, મને એક હોલિવૂડની ઓફર આવી છે, તો શું તમે મને જવા દેશો? હું 7-8 મહિના પછી પાછો આવીને તમારા દીકરાની ફિલ્મ શરૂ કરી દઈશ. પપ્પાએ કહ્યું કે જો તું જા, તને આમાં ખુશી મળે છે, તું એ કર. તારા માટે હોલિવૂડ ઇમ્પોર્ટન્ટ છે, મારા માટે મારો દીકરો ઇમ્પોર્ટન્ટ છે. અને તો પછી મારા નસીબમાં રાજ સંતોષી લખ્યો હતો. તો પછી રાજની સાથે મેં પહેલી ફિલ્મ કરી અને ઇટ વોઝ ઘણી લાંબી જર્ની હતી. 2-3 વર્ષ લાગ્યા બનવામાં, પણ જમાનામાં તો ફિલ્મો 2-3 વર્ષમાં જ બનતી હતી. પરંતુ જ્યારે ફિલ્મ બની રહી હતી, રાજકુમાર સંતોષી સાથે તમે કામ કરી રહ્યા હતા, તો મોટા ભાઈ હંમેશા તમારી સાથે પડછાયાની જેમ રહેતા હતા. ભાઈએ પોતાનું કામ અટકાવીને સંભાળ્યું એ પ્રોડક્શનને. કોઈ એવું કરતું નથી. કોઈ ભાઈ બીજા ભાઈ માટે પોતાનું કામ રોકીને આટલું બધું ધ્યાન આપીને મારી ફિલ્મ ઉપર આપવું. ભાઈ જેમ કે હું કહેતો રહું છું કે એ મારા ફાધર, પપ્પા જેવા જ છે મારા. તો એમણે ઘણું પોતાના કામને સેક્રિફાઈસ કરીને મારા માટે કામને જોયું. અને બસ એ જ છે કે ટાઈમ લાગી ગયો. રાજને ટાઈમ લાગી ગયો છે તો ફિલ્મ બનાવવામાં. ઘાયલને પણ ટાઈમ લાગી ગયો હતો. તો પણ તમને એ વાતની પરવા નહોતી કે તમે પહેલી ફિલ્મ કરી રહ્યા છો, રાજકુમાર સંતોષી આટલા મોટા ડાયરેક્ટર છે, તમે એ વાત પર અડી રહ્યા કે હું મારા સનગ્લાસીસ પહેરીશ? હા, હું અડ્યો હતો. મને જુઓ, હું આજે પણ પહેરીને આવ્યો છું ચશ્મા. મારી લાઈફની જે પણ મારી પસંદ, જે પણ મને સારું લાગે છે, બધું મારા પપ્પાથી મને આવ્યું છે. એટલે ચશ્માનો શોખ, કારણ કે હું જ્યારે પપ્પાની ફિલ્મો જોતો હતો, એમના ફોટોગ્રાફ જોતો હતો, તો પપ્પાના ચશ્મા મને ઘણા સારા લાગતા હતા. અને જ્યારે હું એમના કબાટમાં જતો તો શોધવા કે ચશ્મા ક્યાં છે, ક્યારેક દેખાતા જ નહીં હતા. અને હવે મને શું ખબર કે શૂટિંગમાં તમને કોસ્ચ્યુમના હિસાબથી ચશ્મા આપવામાં આવે છે. તો મેં નક્કી કરી લીધું કે જ્યારે હું મોટો થઈશ તો હું ચશ્મા ખરીદીશ, કલેક્શન બનાવીશ. તો મેં એક ચશ્મા ખરીદી લીધા અને એ સમયે ઘણા ઇન્ટરેસ્ટિંગ હતા. તો મેં રાજને કહ્યું કે અમે ઓટીમાં શૂટિંગ કરી રહ્યા હતા, લવ તુજે લવ મેં કરતા હું. તો મેં કહ્યું કે રાજ આ પહેરી લઉં? કહેવા લાગ્યો નહીં. તો મેં કહ્યું યાર, હું પછી સંતોષી શિવમ પાસે ગયો. મારો મિત્ર બની ચૂક્યો હતો ત્યાં સુધી. તો મેં સંતોષને કહ્યું, એ મારા સિનોગ્રાફર હતા. મેં કહ્યું કે યાર હું આ પહેરું? યા બોબી વેર. તો એ કારણે મેં ચશ્મા પહેરી લીધા. મને શું ખબર હતી કે જ્યારે લાગશે ફિલ્મ તો લોકો પાગલ થઈ જશે ચશ્મા એને જ માટે. પસંદ કરશે. હા, થિંગ્સ જસ્ટ હેપન. એવરી ટાઈમ યુ ડુઈંગ સમથિંગ, તમને ક્યારેક એ મગજમાં નથી આવતું કે આ કેવી રીતે ચાલવાનું છે. એટલે વેનેવર એઝ એન એક્ટર તમે પરફોર્મ કરો છો, દિલ ખોલીને કરો કે કંઈ પણ એમાંથી સારું નીકળી શકે છે. એન્ડ પણ સની હંમેશા ઈચ્છતા હતા કે તમને મોટા સ્ટાર બનાવવા. એ ફિલ્મમાં તમારી એન્ટ્રી જબરદસ્ત હોય, હાજી, ગ્રેન્ડ હોય, એના માટે એ તમને ઘોડા પર આવતા એન્ટ્રી કરાવવા ઈચ્છતા હતા. નહીં, શું થયું હતું, ફિલ્મની બની ચૂકી હતી અને ભાઈ હજુ પણ એને એનહાન્સ કરવા ઈચ્છતા હતા મારી ઇન્ટ્રોડક્શનને. તો એમણે મને એકચ્યુઅલી એ દિવસોમાં શું હતું કે મારી ટાઈગર સાથે એક ફાઇટ હતી. તો ઇન્ડિયામાં શું મોઢું સીવી દેતા હતા ટાઈગરનું. તો જ્યારે મેં એ જોયું તો મેં કહ્યું કે નહીં, અમે આ નથી કરવાના. અને ભાઈએ જાણકારી મેળવી કે ઇટલીમાં એક માણસ જે એનો પોતાનો ઝૂ છે અને એને ટ્રેન કરેલા છે, એમાં ઘણા બધા જાનવર. તો અમે ત્યાં ગયા અને મેં ટાઈગર સાથે ફાઇટ કરી. હું વિચારવાનું બંધ કરી દેતો હતો. એટલે શું હતું એમાં, એક દંડી પર, હુક પર એમાં મીટ લગાવતા હતા અને ટાઈગર આવતો હતો ત્યાંથી અને એ ખાવા માટે જતો હતો અને મારે માત્ર હાથ રાખવાનો હતો એની વચ્ચે. પણ મારા મગજમાં ચાલી રહ્યું હતું કે કૂતરો કરડે તો દુખે છે, હવે ટાઈગર કરડી લીધું તો ખતમ. પણ મેં કર્યું કારણ કે એઝ એન એક્ટર ક્યારે કરવું પડે છે. એવી સિચ્યુએશન આવે છે જે તમારે કરવું પડે છે. ગંદુ પાણી, ઠંડુ પાણી, તડકો, આ બધું યુ હેવ ટુ ડુ ઇટ. સો
એના પછી ભાઈએ ડિસાઈડ કર્યું કે હું સ્ટાર્ટિંગમાં જ્યારે ઘોડા પર આવું છું એ અમે ઇંગ્લેન્ડમાં કરીએ, સારા ઘોડા મંગાવીશું અને લેક સ્ટ્રીટમાં કરીએ. તો જ્યારે કરવા ગયા તો પહેલા શોટ હેલિકોપ્ટરથી એ શૂટ કરી રહ્યા હતા, ટીનુ વર્મા, અમારા ફાઇટ માસ્ટર. અને એ ફર્સ્ટ ટેકમાં એમને કંઈક કેમેરાનો પ્રોબ્લેમ થયો અને બીજો ટેક કરવા ગયા તો શું થાય છે કે જ્યારે ઘોડો ભગાવો છો તો આગળ એક ઘોડો ઊભો રહે છે ડિસ્ટન્સ પર, જ્યાં તમારો ઘોડો આવીને ઉટકી જાય છે. તો જ્યારે હું ગેલેપ કરીને જઈ રહ્યો હતો તો આગળ વાળો ઘોડો આમ થયો અને હાલ્યો નહીં, ત્યાં જ રોકાઈ ગયો. તો મારી લાત જઈને લાગી એની પાછળ અને હું એ હવામાં ઉડ્યો અને આઈ બ્રોક માય લેગ તો ભાઈ હતા, બસ મારી એટલી હાલત ખરાબ હતી કે ભાઈએ મને આમ પકડીને રાખ્યો અને બસ મને ખબર હતી કે મારો ભાઈ મારી સાથે છે અને મને કંઈ નહીં થશે. એન્ડ દેન હી ફ્લ્યુ મી ઓવરનાઇટ ટુ લંડન એન્ડ માય સર્જરી વોઝ ડન ધેર. તો હજી પણ મારા પગમાં રોડ છે. અને જેમ તમે કહી રહ્યા હતા કે તમારા લગ્ન બૈસાખીના દિવસે થયા, મારા લગ્ન પણ બૈસાખીના દિવસે જ થવાના હતા, પણ મારી લાત ઠીક નહીં થઈ. તો મેં હમણાં 30 તારીખે મેમાં મારા 30 વર્ષ પૂરા થશે મારી વાઈફ સાથે. અને પછી તમારા નખરા પણ ધીમે ધીમે શરૂ થઈ ગયા હતા. નખરા આજે ગીત છે, ઘણું ફેમસ થયું છે ને, દુનિયા હસીનો કા મેલા ઓર મેલે મેં યે દિલ અકેલા. તો એ ગીત પર જ્યારે ડાન્સ કરી રહ્યા તો 6 વાર પેન્ટ બદલ્યું હતું તમે. ખબર છે, મેં એટલી મહેનત કરી હતી કેમ કે મારું એ પહેલું ગીત હતું જ્યારે હું ડાન્સ કરી રહ્યો હતો. અને મને ડાન્સિંગનો શોખ છે, પણ એટલો પણ નથી કે જે રીતે મારી પાસે ડાન્સ કરાવ્યો. તો એ દિવસોમાં જેમ કે હમણાં આપણે એસીમાં બેઠા છીએ સ્ટુડિયોમાં, ત્યાં એ દિવસોમાં એસી નહીં હતા, એટલે એટલા મતલબ ફાસ્ટ સ્ટેપ્સ આપ્યા હતા ચીની સરે. મારો કાળો જીન્સ હતો ને ભીંજાઈ જતો હતો, તો એમણે મને ભીંજા ગયા પછી બેસો તો બોડી સોલ્ટ એના પર દેખાવા લાગતું હતું. તો પછી મને દરેક 10 શોટ પછી પેન્ટ બદલવું પડતું હતું. પણ બટ ઇટ વોઝ ફન, ઇટ વોઝ આઈ એન્જોયડ ઇટ. અને એટલું પોપ્યુલર થયું હતું, ક્યારેક મેં વિચાર્યું નહોતું, આજે પણ પોપ્યુલર છે. એનાથી ઓછામાં ઓછું એ વાત ભૂલાઈ ગઈ કે જે દેઓલ્સ છે એ ડાન્સ નથી કરી શકતા. જો મારા હિસાબથી આ ઓડિયન્સનું કહેવું છે, પણ ઓડિયન્સ જ્યારે ભાઈ અને પપ્પાને ડાન્સ કરે છે ને વધારે એન્જોય કરે છે. કારણ કે જે રીતે ડાન્સ કરે છે તો વધારે તમને ઓડિયન્સમાં પણ કેટલા જે એટલી સરસ રીતે ડાન્સ નથી કરતા, પણ તમે જ્યારે એન્જોય કરો છો તો કરો, પરવા નથી કરતા કે હું કઈ રીતે ડાન્સ કરું છું. લાઈફમાં એ જ થાય છે. તો પપ્પા અને ભાઈ જેવા હતા, એમની સ્ટાઇલ એક યુનિક સ્ટાઇલ બની ગઈ હતી. તો એક મનીષા કોઈરાલા સાથેનો ડાન્સ હતો જેની ઘણી ચર્ચા થાય છે, ક્રિટિસાઇઝ થયું છે કે એક જ જગ્યાએ ઊભા તો એ સમયે મારો પગ હિલ નહોતો થયો અને મારું સેકન્ડ ઓપરેશન થવાનું ખબર પડી કે પગનું હાડકું જોડાઈ નથી રહ્યું. તો જ્યારે હું શૂટિંગ પર ગયો તો શૂટિંગ કરવાનું હતું, કારણ કે ફિલ્મ ઘણી ડિલે થઈ ગઈ હતી, તો મેં આ સ્ટેપ્સ આપી દીધા. પણ લોકોને લાગ્યું મારી સ્ટાઇલ છે, આ બોબીની સ્ટાઇલ છે, તો ચાલી ગયું એ સમય. હવે જઈને એના પર થોડા મીમ્સ બન્યા છે, પણ લોકો હજી પણ ઘણો પ્રેમ કરે છે. તો ક્યારેક તમે અને સની બંને એકસાથે ડાન્સ કર્યો છે કોઈ ફિલ્મ? કર્યો છે ને. ભાઈએ જે ફિલ્મ કરી હતી દિલ લગી મારી સાથે, એમાં ધૂમ ધૂમ લાકા લાકા ધૂમ ધૂમ લાકા લાકા, એમાં અમે બંને સાથે ડાન્સ કર્યો હતો. તમારી પણ જ્યારે ફિલ્મો ન ચાલી એ સમયે તમે ઘણું ડ્રિંક કરવા લાગ્યા અને પછી નશામાં કહેતા હતા કે આ દુનિયા મારો સાથ નથી આપતી, મને કોઈ ફિલ્મો નથી આપતી. જ્યારે તમે ગિવ અપ કરી દેશો તો સેલ્ફ પેટીમાં જતા રહો છો. ઇટ્સ નોર્મલ હ્યુમન નેચર કે તમને લાગે છે કે મારી દુનિયા તો ખતમ, હું આટલો સરસ છું, મને કોઈ પસંદ નથી કરતું. પછી એડિક્શન થઈ જાય છે અમુક તમને સેડેટ કરવા માટે. અને દારૂ, પપ્પાને તો તમે એમ શોખ હતો, આજ સુધી હતો, દારૂનો શોખ હતો નહીં, પણ દારૂ પીવા લાગ્યો. અને દારૂ એવી વસ્તુ છે જે પહેલાં તમે પીવા લાગો છો, પછી દારૂ તમને પીવા લાગે છે. અને એવું થયું મારી સાથે. પણ મારી વાઈફ જે છે, શી ઇઝ માય સ્પાઇન, શી ઇઝ માય બેકબોન, શી ઇઝ માય એવરીથિંગ. અને એક નારી જે આ સહન કરી શકે છે કે એક હસબન્ડ કયા સમયમાંથી પસાર થઈ રહ્યો છે, ક્યારે મારી પર્સનાલિટીમાં ચેન્જ, મારો ગુસ્સો, મારી ઇરિટેશન, જો તાનિયા મારા જીવનમાં નહીં હોત તો કદાચ હું અહીંયા બેસીને તમારા બધાની સાથે વાત નહીં કરી રહ્યો હોત. તો તાનિયા સ્ટૂડ બાય મી એન્ડ એણે ઘર સંભાળ્યું. મારા જે ખર્ચ કરવાના હતા એ કરતી હતી, કારણ કે માય વાઇફ વર્ક્સ એન્ડ
ક્યારે મને એનું ફીલ નહીં થવા દીધું કે મને હંમેશા કહેતી હતી કે તું કેમ એવું વિચારે છે પોતાના વિશે. પણ વિચાર તમારી અંદર ત્યારે આવે છે જ્યારે તમારી અંદરની એક અવાજ આવે છે. અને જ્યારે એ અંદરથી મારો અવાજ આવ્યો, જ્યારે મારા બાળકો પૂછવા લાગ્યા કે મારી વાઈફને કે પપ્પા ઘરે જ બેસી રહે છે, તમે તો ઓફિસ જાઓ છો, તમે ઓફિસ દરરોજ જાઓ છો, ત્યારે મને એકદમ આમ ઠન, એ મતલબ એવું કંઈક લાગ્યું કે હું શું કરી રહ્યો છું. કારણ કે બાળકો તમને જોઈને જ દે લુક ટુ યુ એન્ડ ધેટ્સ હાઉ આઈ સડનલી સ્નેપ આઉટ. આઈ સ્ટાર્ટેડ રિયલી વર્કિંગ ઓન માય સેલ્ફ. તમને એ પણ ખરાબ લાગ્યું કે ઇમ્તિયાઝ તમારા મિત્ર હતા, એમણે જબ વી મેટ બનાવી, તમને છોડીને શાહિદને લઈ લીધા? હા, એ વાર્તા થઈ ગઈ જે થઈ ગયું. હવે અમે મિત્રો જ છીએ. એ વખતે દિલ મારું તૂટી ગયું હતું કારણ કે હું એ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો જ્યાં મને એવી ફિલ્મ જોઈતી હતી અને મને ઘણો કોન્ફિડન્સ હતો ઇમ્તિયાઝમાં. મેં જ્યારે વિચાર્યું નહોતું એ બનાવી રહ્યો હતો અભયની સાથે. તો જ્યારે મેં રફ કટ જોયું તો હું એકદમ આઈ ગોટ સો ટેકન એના કામથી. હું એટલો એ થઈ ગયો એક્સાઇટેડ કે એટલો સારો ડિરેક્ટર છે, આની સાથે તો કામ કરવું જ જોઈએ. તો ત્યાંથી એ વાત બની કે આપણે ફિલ્મ બનાવીશું. પણ જ્યારે તમારી માર્કેટમાં પોઝિશન ઠીક નહીં હોય તો પછી તમને કોઈ પણ બેક નથી કરતું. અને એટલો સમય પસાર થઈ ગયો કે જે લોકોએ મને એપ્રોચ કર્યો હતો, એ જ લોકોએ, એ જ પ્રોડ્યુસરે ઇમ્તિયાઝ વિશે જ્યારે મેં કહ્યું કે ઇમ્તિયાઝ મોંઘો છે, એ જ પ્રોડ્યુસરે ઇમ્તિયાઝને લીધો. એ જ હિરોઈનને જેની સાથે મેં વાત કરી હતી તમે આ ફિલ્મમાં કરશો, તો એણે ના પાડી હતી. તો એવું થયું હતું તો દિલ દુખે છે. પણ એવું આ બધું શું છે ને કે આ બધી વસ્તુઓ જ્યારે થાય છે એ તો થાય છે. કોઈની સાથે હંમેશા સારું નહીં થઈ શકે. અને આ જ વસ્તુઓને જ્યારે મેં ફરીથી પોતાના પર કામ કરવાનું શરૂ કર્યું, મેં ડિસાઇડ કર્યું કે ધીસ ઇઝ માય સ્ટ્રેન્થ. The hurt which I have gone through, the anger I have gone through should become your strength because you can't just keep crying about it. So this has made me, I think, better person, a better actor, and I think this were learning. હું શીખ્યું છું આ બધી વસ્તુઓથી અને મને કોઈ ફરિયાદ નથી કે એમણે મારી સાથે આવું કર્યું. કે राजेश खन्ना हमेशा फिल्मों विषय कहता था, आज मैं हूं जहां कल वहां कोई और था, ये भी एक दौर है, वो भी एक दौर था. હા જી, સાચી વાત. પબ્લિકમાંથી સવાલ લઈ શકીએ? જી. બોબીજી, તમે હમણાં તાનિયાના વિશે વાત કરી, એ હંમેશા તમારી સાથે ઊભી રહી. અમે કશીક વાંચ્યું હતું કે જ્યારે તમારો ખરાબ સમય ચાલી રહ્યો હતો તેમણે તમને ઘણો ગુસ્સો કર્યો, ફટકાર આપી, ત્યાં સુધી કે એકલા મૂકીને જતી રહી હતી. શું આ સાચી વાત છે? આ તો એવું લાગે છે કે હું જોક સાંભળી રહ્યો છું. હું એ તો કહી રહ્યો છું, મહિલાઓ એટલી સ્ટ્રોંગ હોય છે. આઈ થિંક માણસ મસલ બસલ બનાવી લે છે, પણ જે દિલ અને મગજ જે સ્ટ્રોંગ હોય છે, જે ભગવાને એમને બનાવ્યા છે. મારી વાઈફે મારો સાથ ક્યારે નથી છોડ્યો. હા, ડરાવતી રહેતી હતી કે જો મેં દારૂ બંધ નહીં કરી તો હું છોડીને જતી રહીશ તને. એટલો ડરાવ્યો કે દર વખતે બોલતી પણ છોડીને જઈ નહીં, તો હું પીતો રહ્યો. પણ એવું કંઈ નથી. તમારી જે વાઈફ છે એ તમારું સ્ટાઇલિંગ કરે છે? મને એટલી ખરાબ આદત છે શોપિંગની કે હું રાત્રે ઊંઘ આવે નહીં તો હું ઓનલાઈન શોપિંગ કરતો રહું છું. મારી વાઈફ આગલા દિવસે કહે છે, હા તારું બિલ જો કેટલું આવ્યું છે. મેં કહ્યું હા ખબર છે, પણ સોરી નહીં કરી શકે બીજી વાર. પછી એ જ કપડાં એ મને સ્ટાઇલ કરે છે કે હું કહું છું કે જો ખીજાતી તો હતી, પણ સ્ટાઇલિંગની બધી ક્રેડિટ તો તને જઈએ છે. શોપિંગ મેં કરી. શી સ્ટાઇલ મી, મતલબ એટલી મારી આદત બગડી ગઈ છે કે હવે 30 વર્ષ થઈ ગયા છે, મને સમજ નથી પડતી કે હું કપડાં શું પહેરું, જ્યાં સુધી એ નથી કહેતી કે આ પહેર. આજે હું જે પહેરીને આવ્યો છું, આ તાનિયાએ ચૂઝ કર્યા છે મારા માટે. અને મારા છોકરાઓ પણ બગડી ગયા છે, એ પણ એમને માટે કરતી રહે છે. મતલબ એટલા બગાડી નાખ્યા છે મારી વાઈફે એમને ત્રણેને. એક દીકરો તો મેં સાંભળ્યું ફોટોગ્રાફી કરે છે, તમારા બધા ફોટોશૂટ એ કરે છે? એને ઘણી, હી ઇઝ વેરી ટેલેન્ટેડ. એને જે છે ને કોવિડના ટાઈમે ઘણા બધા ફસાયેલા હતા, તો એ ફિલ્મોનો ઘણો શોખ છે. તો એણે પણ કઈ રીતે એડિટ કરે છે અને ફિલ્મ બનાવવી કેવી રીતે બને છે, કેવી રીતે એને એડિટ કરે છે, બધું પછી સાઉન્ડ ઇફેક્ટ કરે છે, કઈ રીતે ડબિંગ કરવું, એને પોતાની જાતને શીખ્યું. અને એ જ નહીં, એણે પોતાના ફિઝિક્સ પર કામ કર્યું. મતલબ એ નાનો હતો, હવે 21 વર્ષનો થઈ ગયો છે. પછી પણ એને ડાન્સમાં પણ અમારા ડિયોર્સમાં છે થોડું ડાન્સનું થોડું, પણ એણે પોતાની જાતને એટલી ટ્રેન કરી ડાન્સમાં, યુટ્યુબ વિડીયો જોઈને એણે ઘણી મહેનત કરી. તો શું થયું, કોવિડ પછી એ વેન્ટ થ્રુ ધ ફેઝ કે ઘણા લોકો એની સાથે થયું કે ડર બેસી જાય છે તમારા દિલોમાં, માસ્ક ઉતારવાનો, તો એની સાથે ઘણો પસાર થયો, ઘણા સમય સુધી એવો હતો. તો અવિનાશ ગોવારીકર જે ઘણા સારા મિત્ર છે મારા,
એણે ફાઇનલી કહ્યું કે તું મને આને સંભાળવા દે અને મોકલ મારી પાસે. અને એણે 1 વર્ષ એની સાથે ફોટોગ્રાફી કરી અને એના પહેલાંથી જ એને ફોટોગ્રાફીનો શોખ હતો. તો હું મારા જે પણ ફોટોગ્રાફ્સ છે ઇન્સ્ટાગ્રામ પર મૂકું છું મોટા ભાગની, હું એનું નામ લખું છું નીચે, પણ એને પોતાનું ઇન્સ્ટાગ્રામ બંધ કરી દીધું છે કેમ કે એને કોઈ જોઈતું નથી ફોલોવર. તો એ મોટા ભાગની જે એણે પાડ્યા છે. તો હવે એને પણ હીરો બનવાની તક મળશે. મારા બંને છોકરાઓને હીરો બનવું છે. શું કરીએ, આ ઇન્ડસ્ટ્રીઝ એવી છે કે દરેક જણ વિચારે છે કે ભલે એ ડૉક્ટર હોય, એન્જિનિયર હોય કે કોઈ પણ પ્રોફેશનથી હોય, એ બધાના દિલોમાં મગજમાં વિચાર તો આવે છે કે હું પણ એક્ટર બની શકું છું. આ એક છે જ હું પ્રોફેશન તો અમે આ જ પરિવારથી છીએ, આ જ મોટા થયા છીએ અમે લોકો. એમણે જોયું છે બધું. તો મેં તો મારા મોટા દીકરાને ફાઇનાન્સ ભણાવ્યો છે. એ વેન્ટ ટુ NY Houston એન્ડ હી પાસ્ડ વિથ ઓનર્સ. હી રિયલી ગુડ ઓન ધીસ સ્ટડીઝ. તો મને લાગ્યું કે કદાચ કંઈક બીજું કરશે, અમેરિકામાં સેટલ થઈ જશે, હું જઈશ, હું મોટું ઘર હશે, પણ મતલબ મહેનત કરશે, રજાઓની મજા લઈશું એની સાથે. પણ એને એક્ટર બનવું હતું. તો એ હમણાં શીખી રહ્યો છે, એક્ટિંગ કોર્સિસ કરી રહ્યો છે, બધું કરી રહ્યો છે. આ સારા નોટ પર એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપકી અદાલતમાં બોબી દેઓલ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. હીરો હોય છે, પણ મોટે ભાગે અમુક કેરેક્ટર એવા હોય છે જે ફિલ્મમાં જે તમે થિયેટરની બહાર નીકળો છો તો એ તમારી સાથે રહી જાય છે. મેં ડિસાઇડ કર્યું કે હું એવા કેરેક્ટર ચૂઝ કરીશ, એવા કેરેક્ટર પ્લે કરીશ. રેપિસ્ટ, કરપ્ટ, અપ્રામાણિક અને એ પણ બાબાના નામ પર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે કેસ ચલાવી રહ્યા છીએ બોબી દેઓલ પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર બોબી દેઓલ પર આરોપ છે કે એમણે પરિવારની પરંપરા તોડી નાખી. જો પરિવારની પરંપરા રહી, ધર્મેન્દ્રજીએ ક્યારેય પણ વિલનનો રોલ ન કર્યો, નેગેટિવ રોલ ન કર્યો. સનીએ ક્યારેય નેગેટિવ રોલ ન કર્યો, પણ તમે વિલન બની ગયા, નેગેટિવ રોલ કર્યો. બાબા નિરાલા. નો જપના શું છે ને કે હું જ્યારે ખરાબ સમયથી બહાર નીકળ્યો તો OTT પ્લેટફોર્મે મને ઘણી મદદ કરી. મારા એકલાની જ નહીં, કેટલા એક્ટર્સની, ટેકનિશિયન્સની OTT પ્લેટફોર્મ પર ઘણું કામ મળ્યું. અને ત્યાં સુધી મેં નક્કી કરી લીધું હતું કે મેં એટલી ફિલ્મો જોઈ છે મારી લાઈફમાં. હીરો હોય છે, પણ મોટે ભાગે અમુક કેરેક્ટર એવા હોય છે જે ફિલ્મમાં કે જે તમે થિયેટરની બહાર નીકળો છો તો એ તમારી સાથે રહી જાય છે. મેં ડિસાઇડ કર્યું કે હું એવા કેરેક્ટર ચૂઝ કરીશ, એવા કેરેક્ટર પ્લે કરીશ. રેપિસ્ટ, કરપ્ટ, અપ્રામાણિક અને એ પણ બાબાના નામ પર. નહીં, તમને કદાચ હસાવી રહ્યા છો. નહીં, મેં એવું વિચારી નહોતો કર્યો એ રોલ. જ્યારે હું પ્રકાશજી પાસે ગયો હતો, મને શું ખબર હતી કે હું વાર્તા સંભળાવી રહ્યો છું. મને લાગ્યું હતું કે મને પોલીસ ઓફિસરનો રોલ ઓફર કરશે, જે દર્શને પ્લે કર્યો. તો જ્યારે આખી વાર્તા જેટલું હતું સિનોપ્સિસ સાંભળાવ્યો એટલું મેં બોલ્યા કે કહ્યું કે ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ. પ્રકાશજી બોલે છે આઈ વોન્ટેડ યુ ટુ પ્લે ધ બાબા. હું બોલ્યો આ તો મેં વિચાર્યું પણ નહોતું. તો પછી જ્યારે તમારી પાસે કામ નથી હોતું ને તો તમને રોલ મળી રહ્યા છે તો મેં ઈચ્છું છું કે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર હોય. તો આઈ સેડ આઈ વિલ ડુ ઇટ. ઇટ ઇઝ અ ચેલેન્જ ફોર મી. અને જે ફિલ્મ છે, આઈ મીન જે અમે એક્ટ્રેસ કરીએ છીએ, જે રિયલમાં અમે તો કોઈનું ખૂન નથી કરતા, અમે કોઈનું નથી કરતા, પરફોર્મ કરીએ છીએ. લોકોએ કેસ કર્યો તમારા ઉપર કે તમે બાબાઓને, આશ્રમને બદનામ કરી નાખ્યા. એટલે જ તો ટાઇટલ ચેન્જ થયું. પહેલા આશ્રમ હતું, પછીનું નામ થઈ ગયું બદનામ આશ્રમ. કદાચ એટલે જ ચેન્જ કર્યું ટાઇટલ. અને અમુક લોકો કહે છે કે આજે બાબા રામ રહીમ છે એની લાઈફ પર હતી, કોઈકે કહ્યું આસારામ બાપુની લાઈફ પર હતી. મેં એકચ્યુઅલી કોઈ બાબાની લાઈફને ફોલો નથી કરી, પણ આપણી સોસાયટીમાં જે થાય છે, મૂવીઝ એને જ રિફ્લેક્ટ કરે છે. એ જ બતાવવા ઈચ્છે છે કે તમારી સોસાયટીમાં આવા લોકો છે. અને વાર્તા ત્યારે જ તમને સમજ પડે છે, ત્યારે જ તમે એનું દુઃખ સમજી શકો છો, એની સારાઈ સમજી શકો છો. અને દેટ ઇઝ વાય આટલો મોટો હિટ થયો એ શો. કેમ કે કેટલાય શહેરોમાં, નાના ગામડાઓમાં આવા બાબા છે જે સારા પણ છે, ઘણા સારા છે,
અમુક જે એકાદ જે ખરાબ હોય છે, જેમણે કેટલાય લોકોની લાઈફ બરબાદ કરી છે. તમને કયા ખરાબ બાબાએ ઇન્સ્પાયર કર્યા આ રોલ કરવા માટે? હું એકચ્યુઅલી ક્યારે યુટ્યુબ વધારે જોતો નથી. હું બધું જોતો નથી કે કોણ શું કરી રહ્યું છે. હું ઘણું દૂર રહું છું આ બધી વસ્તુથી, કેમ કે અમારી દુનિયા એક અલગ દૌરમાં પસાર થઈ રહી છે. જે રીતે જઈ રહી છે ખબર નહીં શું થવાનું છે. માણસો સાથે એકદમ જે ડેપ્થ હતી, જે પહેલાં જે એ શેલોમાં જે હતી શેલો થઈ રહી હતી, બધા મટીરિયલિસ્ટિક થઈ રહ્યા છે. તો હું આ બધી વસ્તુ દૂર રહું છું, કારણ કે જે માહોલમાં હું જન્મ્યો છું, જેમાં હું મોટો થયો છું, એમાં આ બધું છે નહીં. તો મેં ક્યારેય કંઈ ફોલો નથી કર્યું. અને મને યાદ પણ છે જ્યારે હું પ્રકાશજી પાસે ગયો હતો, તો મેં કહ્યું, પ્રકાશજી, મને સીધું કહ્યું, કંઈ નહીં જોતો, કોઈ બાબાના યુટ્યુબ વિડીયો નહીં જોતો, બસ એટલું મગજમાં રાખજે, જ્યારે તું બોલે છે લોકો સાંભળે છે. અને પછી મેં એ જ મગજમાં શું રાખ્યું. તમને લાગતું હતું કે કંઈક તો ખોટું કરો છો? કેમ કે તમે તમારા પપ્પાને નહોતું જણાવ્યું આ રોલ કરી રહ્યા છો, કેમ કે તમે ભાઈને નહોતું જણાવ્યું આ રોલ કરી જેમ રહ્યા તમે છો. શરૂઆતમાં જ્યારે સવાલ મને કર્યો, આરોપ જ્યારે તમે કહ્યો કે મારા પર કે પરંપરા તોડી નાખી, તો મારા પપ્પા અને ભાઈને લોકો એ જ રીતે પસંદ કરે છે ને ક્યારે એ નેગેટિવ કરવા નથી માંગતા. પપ્પા એકવાર નેગેટિવ રોલ કર્યો હતો એક ફિલ્મમાં ઇન્દ્રકુમારજી સાથે, પણ જ્યાં પપ્પા વધારે પ્રેમ મળ્યો હતો, અને પણ એકવાર એ હતું. અને પણ હું એઝ એન એક્ટર નહોતો ચાહતો કે હું આ બધું એ જ ફોલો કરું, કારણ કે મારે એ વર્ક નહોતું કરતું. તો મેં એટલે જ એઝ એન એક્ટર આઈ વોન્ટેડ ટુ બી નોટિસ્ડ એઝ એન એક્ટર, બિકોઝ આઈ બિલીવ કે જ્યારે તમે કોઈ એક્ટરના હિસાબથી એક્સેપ્ટ કરવામાં આવે છે તો તમારી ઇનિંગ લાંબી થઈ જાય છે. તો હા, મને ખબર હતી કે જ્યારે હું પપ્પાને કહીશ કે મને જણાવીશ કે માને જણાવીશ કે આવો શો કરી રહ્યો છું, તો એ ડેફિનેટલી ના પાડી દેશે. તો આ છોડો તમે. રાત્રે 2 વાગે સલમાનનો ફોન આવ્યો હતો કે બોબી, સાંભળ્યું છે કે તું આ શો કરી રહ્યો છે? મેં કહ્યું હા. હું એને પ્રેમથી મામું બોલાવું છું. મેં કહ્યું, મામું એ એવું નથી, આના ઉપર બેઝ છે. મેં કહ્યું કે આના ઉપર કંઈ નથી, આ બધા બાબાઝની ઉપર બેઝ છે. તો બોલે અચ્છા, તો ઠીક છે. તો તો જ્યારે ધરમજીએ જોયો શો ત્યારે કાન ખેંચે? નહીં, એકચ્યુઅલી પપ્પા ઘણું જ ઓછું જોવા લાગ્યા હતા વસ્તુઓ જ્યારે એ બધું ફિલ્મો ચાલવા લાગી. પણ એમને ફોન આવવા લાગી ગયા, મારી માને ફોન આવવા લાગ્યા, એમની બહેનપણીઓના, કે અમે તમારા નાના દીકરાની આશ્રમ જોઈ, એટલું પ્રેમાળ કામ કર્યું છે. અને મેં કહ્યું, પ્રેમાળ કામ કર્યું છે મેં? તો પછી પપ્પાને એમના મિત્ર લોકો, જાણવાવાળા જે જાણતા હતા, એ એમને કહેવા લાગ્યા કે તમારા દીકરાએ શું કામ કર્યું છે આશ્રમમાં, ઘણો કમાલનો શો છે. અને પછી મારા ભાઈને ફોન આવવા લાગ્યા કે એમના મિત્રોના, કે એમના જે બેસ્ટ મિત્રો છે એમના, કે બોબીનો નંબર આપ, આઈ હેવ ટુ કોલ હિમ એન્ડ ટેલ હિમ હાઉ ગુડ હી વોઝ ઇન ધ શો. સો આઈ ફેલ્ટ વેરી નાઇસ. જો કે આખરે એક એક્ટર તરીકે તમારી પાસે તમારી આગવી ઓળખ હોવી જોઈએ, તમારો પોતાનો એક દૃષ્ટિકોણ હોવો જોઈએ તમારા પ્રોફેશન માટે. કેમ કે આપણે બધા એક સાથે રહીએ છીએ. ચોક્કસ, પપ્પા આટલા મોટા સુપરસ્ટાર છે, લેજન્ડ છે પપ્પા, તો અને ભાઈ આટલા સુપરસ્ટાર છે, તો એમનો બોજો હોય છે તમારી પર. તો લોકો એવું જ વિચારતા છે કે બોબી પણ આવા જ રોલ કરશે. હું ઘણું લકી છું. OTT પ્લેટફોર્મને કારણે મને અલગ પ્રકારના રોલ કરવા મળ્યા. જેમ કે મેં ક્લાસ ઓફ 83 કરી, પછી મેં આશ્રમ કરી, પછી મેં લવ હોસ્ટેલ કરી, અને લવ હોસ્ટેલમાં પણ નેગેટિવ કેરેક્ટર હતું. પછી મેં બેટ્સ ઓફ બોલિવૂડ કરી, જે એટલી મોટી હિટ થઈ ગઈ. તો આજે તો તમારા એક વેલવિશર છે સલમાન ખાન, એમણે શું કહ્યું આ રોલ જોયા પછી? નહીં, એ ઘણા ખુશ હતા. મામું એટલા સરસ માણસ છે ને સલમાન, મતલબ એ માત્ર આપવા જ ઈચ્છે છે, એનું એટલું મોટું દિલ છે, એ બધાને ખુશ રાખવા માંગે છે. આઈ થિંક દેટ્સ વાય પપ્પા કહેતા હતા કે આ મારા જેવો છે. એમની સિમિલર ક્વોલિટીઝ છે. આઈ ઓલવેઝ સે કે જ્યારે મને ફોન આવ્યો રેસ 3 માટે, એ સમયે એના પહેલાં મને ઘણીવાર CCL એક સેલિબ્રિટી ક્રિકેટ લીગ છે, મેં દાઢી ઉગાડેલી હતી. હું ટ્રાય કરી રહ્યો હતો એક પ્રોજેક્ટ કરવા માટે, પણ વાત બની નહીં રહી હતી. તો સલમાનને મળ્યો, મને દાઢી શું ઉગાડી રહ્યો છે, તે શેવ કર, આટલો સુંદર છે તું. મેં સે નહીં, આમાં હું એક ફિલ્મ બનાવવાની કોશિશ કરી રહ્યો છું, તો એને માટે ઉગાડી છે. તો એણે કહ્યું કે જો બોબી, મારું કરિયર ચાલી નથી રહ્યું, ઠીક છે, તો હું સંજય દત્તની પીઠ પર ચડી ગયો, હું તારા ભાઈની પીઠ પર ચડી ગયો. મેં કહ્યું, મને તમારી પીઠ પર ચડવા દો. અને એ વાત યાદ રહી છે. અને થોડા વર્ષો પછી એણે મને ફોન કર્યો, બોબી શર્ટ ઉતારીશ? મેં કહ્યું, હું કંઈ પણ કરીશ. અને એમ મને રેસ 3 મળી, અને રેસ 3 થી મને ઘણો બેનિફિટ મળ્યો. બિંગ સલમાન ઇઝ સુપરસ્ટાર ઓફ ધ માસીસ.
બધા એમને એટલો પ્રેમ કરે છે, બધા એની ફિલ્મો જુએ છે અને મને તક મળી રહી છે એની ફિલ્મમાં આવવાનું. તો લોકો જે બોબી દેઓલને નથી જાણતા એ એને ઓળખવા લાગ્યા એન્ડ દેટ રિયલી હેલ્પ મી. એ તમારી વાત સાચી છે કે સલમાનનું દિલ ઘણું મોટું છે. એ હંમેશા બીજાની મદદ કરવા માટે તત્પર રહે છે. પણ દાઢીથી એમને પ્રોબ્લેમ હતો. મેં સાંભળ્યું તમારી મમ્મીને પણ દાઢીથી પ્રોબ્લેમ છે. હા, મમ્મીને તો છે જ ને, માં તો ક્યારે નથી ઈચ્છતી. એકચ્યુઅલી એ કહે છે કે કાળી કરી લે, એક સફેદ કેમ છે, તું તો મારો દીકરો છે, તું સૌથી નાનો છે, આ સફેદ કેમ રાખે છે. તો હું માને સમજાવતો હતો કે કેરેક્ટર એવું છે તો રાખવી પડે છે સફેદ. પણ આ જે બાબા નિરાલાનો તમે નેગેટિવ રોલ કર્યો એનાથી ઘણી પોપ્યુલરિટી મળી. એના કારણે ફિલ્મોમાં પણ નેગેટિવ રોલ મળવા લાગ્યા. એનિમલમાં એકચ્યુઅલી હું જ્યારે એનિમલ વિશે વિચારું છું તો મને નથી લાગતું કે નેગેટિવ હતો, કારણ કે હું એક ગ્રે કેરેક્ટર હતો જેના જીવનમાં એણે પોતાના ગ્રાન્ડફાધરને આત્મહત્યા કરતા જોયા અને આ બધું થયું. મોટી ફેમિલી હતી, એમને કાઢીને બહાર ફેંકી દીધા. તો એની અંદર એક ગુસ્સો હતો, એક એ હતું કે રિવેન્જ લઈશ, અને એટલે મારું કેરેક્ટર એવું હતું. પણ હા, જો તમે વિઝ્યુઅલી જુઓ તો ક્લાઇમેક્સમાં પણ જ્યારે મને અને રણવીરને લડતા જોશો તો તમને સમજ નથી પડતી કે કોનો સાથ આપશો, કારણ કે બંનેની વાર્તા મળતી આવે છે. એન્ડ બટ આઈ વોઝ વેરી લકી. સિસિલના કારણે મને રોલ મળ્યો. જ્યારે મેં દાઢી ઉગાડીને રાખી હતી તો સંદીપ રેડ્ડી વાંગા આવ્યો અને મને મળવા આવ્યો અને બતાવ્યો કે આ ફોટો જોઈ રહ્યો છું. તો મને એ SCCLના ટાઈમની હતી, મારી દાઢી હતી, એટલે કહેવા લાગ્યો કે મને આ એક્સપ્રેશન જોઈએ છે, આ લુક જોઈએ છે. જો દાઢી કામ આવી ગઈ મારી. રણવીરને ખરાબ ન લાગ્યું તમે એને મારો છો, પાડી નાખો છો અને પછી સિગારેટ સળગાવો છો? હું કહું, હું મારા 2 ફેવરેટ એક્ટર છે, એક છે રણબીર અને એક છે આલિયા. અને હું એટલો ખુશ હતો કે પહેલાં તો મને સંદીપની સાથે કામ કરવું હતું, ઉપરથી રણબીર હતો ફિલ્મમાં. એ એટલો ડાઉન ટુ અર્થ છે, મતલબ એટલો મોટો સ્ટાર હોવા છતાં પણ એ જ્યારે પણ સેટ પર આવે છે તો એ એવું લાગતું નથી. એ બધા સાથે બેસીને વાતો કરે છે, બધાને મળીને રહે છે. અને જો કોઈ એક્ટર હોત જેમ તમે કહ્યું કે એની પીઠ પર આવી ગયો, તો એ વખતે ઓન ધ સ્પોટ સંદીપે નક્કી કર્યું કે બોબી પંચ કરશે એન્ડ યુ ફોલ ઓન ટોપ ઓન હિમ એન્ડ લાઇટ અ સિગરેટ. કોઈ બીજો એક્ટર હોત તો માનતો પણ નહીં. મને એનામાં એટલો સેલ્ફ કોન્ફિડન્સ છે એઝ એન એક્ટર કે જે ડાયરેક્ટર ઈચ્છે છે એ ફિલ્મ માટે જરૂરી છે, તો એણે ક્યારેય નહીં કહ્યું. અને એ ઓન ધ સ્પોટ થયું. મારા ફેવરેટ છે રણબીર કપૂર અને આલિયા. તો એટલું મળવાનું થતું નથી, પણ મને એમને બાળપણથી જોયું આલિયા છે. વિશે પણ મેં સોશિયલ મીડિયા પર જોયું કે આલ્ફાના સેટ પર તમારી તકરાર થઈ, દલીલો થઈ આલિયા સાથે. હા, મને પણ કોઈ મિત્રએ મોકલ્યો આ સ્નેપશોટ કે એ વસ્તુનો, એ હું હેરાન થઈ ગયો. મેં કહ્યું કે શું લોકો આટલા નવરા છે કે કંઈ પણ લખીને બનાવી દે છે. તો મારી આલ્ફા ફિલ્મ છે, એમાં હું મેં હમણાં રણબીર સાથે ફિલ્મ કરી અને જ્યારે મને ખબર પડી કે મને એક ફિલ્મ ઓફર થઈ રહી છે આલિયા સાથે, તો મેં કહ્યું કે આ શું થઈ રહ્યું છે મારી સાથે. બંને મારા ફેવરેટ એક્ટર, બંને મારી સાથે કામ કરીને મળી રહ્યું છે. તો ઇટ વોઝ સો નાઇસ. એટલી સારી એક્ટ્રેસ છે, એટલી પ્રોફેશનલ છે, એટલું હાર્ડ વર્ક કરે છે, અને એને ફાઇટ સિક્વન્સ કરવાના છે, આ બધું કરવાનું છે. શી વોઝ સો પ્રિપેર્ડ. મને સમજ નથી પડતી કે હું શું વિચારીને લખ્યું હશે. અને એના પછી એ પણ નહીં કે એમણે પણ કહ્યું કે બોબી દેઓલ તો નારાજ હતો, આદિત્ય ચોપડાએ એને વધુ એક ફિલ્મ ઓફર કરી દીધી. હવે હું આઈ કાન્ટ ગો અરાઉન્ડ proving the point to anybody, but it's not true. And I am very lucky I am here. તમે મને સવાલ પૂછ્યો અને મેં તમને એનો જવાબ આપ્યો. કેમ કે આ શું છે કે વધારે કરીને તમે જે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુઅન્સ કરે છે, પણ એના પર 90% વાર્તાઓ સાચી નથી હોતી. મતલબ એમાં એટલું જ સાચું હોય છે કે પણ આટલું સાચું નથી હોતું. તો આ એ જ થાય છે, પણ આપણને બધાને આદત છે. પણ એ વાર્તા સાચી છે કે એનિમલમાં રોલ કર્યા પછી તમને પશુઓથી એટલો પ્રેમ થઈ ગયો કે આગલી ફિલ્મનું નામ બંદર રાખી લીધું. That was good one. Rajatji, that was really good one. રજતજી, તમે જ્યારે ફિલ્મ બનાવી રહ્યા હતા ને, તો અમે જે પ્રોડ્યુસર છે નિખિલ ત્રિવેદી, તેણે એક જૂનું ગીત જેના લિરિક્સ ઘણા પોપ્યુલર થઈ ગયા હતા, કમ ઓન બેબી દિલ કિસકો દેગી. તો એમને એનું સારું લાગ્યું કે મેં કહ્યું કે ફિલ્મ ટાઇટલ હોવું જોઈએ, કમ ઓન બેબી દિલ કિસકો દેગી. તો એ જે મસ્તી મજાક કરી રહ્યા હતા સેટ પર, પણ બંદર રિયલી શૂટ્સ ધ ફિલ્મ. કેમ કે વાર્તા એવી છે બેઝડ ઓન ટ્રુ સ્ટોરી. એ બે બાળપણમાં તમે કદાચ જોયું હશે, પીપલ્સ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ. વાંદરાઓને લઈને ફરતા હતા અને એ ડમરું વગાડતા હતા અને વાંદરાઓ નાચ બતાવતો હતો.
તો મમતારી જે છે તો એ વાર્તા સાચી છે. કોઈ માણસ સાથે હું થઈ રહ્યું છે કે લાઈફ એને નચાવી રહી છે, ફસાયેલો છે, અને ઇટ વોઝ વેરી ચેલેન્જિંગ ફોર મી, કારણ કે મેં હંમેશા જે કેરેક્ટર પ્લે કર્યા છે એ લાર્જર દેન લાઈફ છે. તો તમે આટલા કન્ડિશન્સ થઈ ગયા છો લાર્જર દેન લાઈફ કેરેક્ટર પ્લે કરીને કે જ્યારે તમને એક રિયલ કેરેક્ટર પ્લે કરવું પડે છે, ઇન ધ સેન્સ નોર્મલ, જેમ કે તમે વાતો કરી રહ્યા છો, હું વાતો કરી રહ્યો છું, ઘણું ડિફિકલ્ટ થાય છે. તો તો આ આ- નેગેટિવ રોલ છે, આમાં ખલનાયક છો તમે? નહીં, એવું કંઈ નથી. પ્રમો થોડો લોકોને કન્ફ્યુઝ કરી રહ્યો છે. ના ના, ટેવ પડી ગઈ છે તમને વિલન જોવાની. અને અહીંયા હું એટલી કોશિશ કરી રહ્યો છું કે હું થોડા પોઝિટિવ રોલ્સ મને મળે, પણ થાય છે શું, આપણી ઇન્ડસ્ટ્રીમાં એકવાર તમારી ઇમેજ બની જાય છે તો બધા તમને એ જ રોલમાં જોવે છે, એ રૂપમાં જોવા ઈચ્છે છે. જનતાને પૂછીએ કયા રૂપમાં જોવા ઈચ્છે છે. અમે સોશિયલ મીડિયા પર તમારા ઘણા મીમ્સ જોયા છે, ઘણા વાયરલ થયા છે, લોર્ડ બોબી, ડીજે બોબી. તો શું તમે અમને એની પાછળની વાર્તા કહેવા ઈચ્છો? શરૂઆતમાં થોડો ટ્રોલ થયો હતો, કારણ કે અમે લોકો જ્યારે કામ નથી હોતું તો ઇવેન્ટમાં બોલાવે છે, થોડા પૈસા બની જાય છે. ઠીક છે, તો હું એક દિલ્હીમાં ઇવેન્ટ હતી, હું ગયો, એક નાઇટ ક્લબ હતો, ત્યાં મેં કહ્યું કે તમે કોન્સોલની પાછળ જઈને ઊભા રહી જાઓ, લોકો વિચારશે કે તમે મ્યુઝિક પ્લે કરી રહ્યા છો ને તમે જતા રહેજો. મેં કહ્યું ઠીક છે, હું ગયો, અને ઓબ્વિયસલી બોબી દેઓલ છું તો મારા બોબી દેઓલના ગીતો વગાડશે. લોકો પણ આવ્યા છે તો બોબી દેઓલ છે તો બોબી દેઓલના ગીતો વાગશે. અને હું ડીજે છું નહીં, બિલકુલ પણ. મારા એટલા ફેન્સ છે, મતલબ એટલો પ્રેમ આપે છે મને, મારી ફેમિલીને. એમણે બધા ટ્રોલિંગ સાથે ઊભા રહ્યા, અગેન્સ્ટ થયા, અને અમને બધાને મેડ ધેમ રિયલાઇઝ કે વોટ બોબી ઇઝ ઓલ અબાઉટ, અને ત્યાંથી કદાચ મારું નામ લોર્ડ બની ગયું. અને હું એટલો બ્લેસ્ડ છું કે પપ્પાને કારણે મને એટલો પ્રેમ મળે છે. અને ઇટ્સ સો નાઇસ દેટ પીપલ, મેં ક્યારે વિચાર્યું નહોતું કે મને લોકો લોર્ડ બનાવશે. તો એન્ડ ધીસ ઇઝ વિથ લવ એન્ડ રિસ્પેક્ટ એન્ડ અને વોટ ડુ આઈ સે કે આઈ એમ વેરી બ્લેસ્ડ. એક બી સવાલ હજી લઈ શકીએ? એનિમલ મૂવીમાં તમારું ફેમસ ડાન્સ સ્ટેપ છે ને, જમાલ ગોડુ સોંગ પર, સર એ આજકાલ દરેક લગ્ન પાર્ટીમાં વાગી રહ્યો હોય છે. કોઈને કોઈ પોતાના માથા પર ગ્લાસ રાખીને એ ડાન્સ સ્ટેપ કરી રહ્યો હોય છે. તો સર એકવાર તમે ડાન્સ સ્ટેપ અમારા બધાની વચ્ચે કરશો. અરે હું ક્યાંથી કરું ડાન્સ, હું માત્ર જ કહેવા ઈચ્છું છું કે વાર્તા વિશે, કે કેવી રીતે થયો ડાન્સ. હવે મને મારી સિક્વન્સ છે, મારા લગ્ન થવાના છે, અને હું ત્યાં ઘણો ખુશ છું, અને મ્યુઝિક વાગે છે, અને હું ડાન્સ કરું છું. અને સંદીપે કોઈ કોરિયોગ્રાફર નહોતો બોલાવ્યો, એણે કહ્યું તું ડાન્સ કર બોબી. મેં કહ્યું યાર, હું તો આજ સુધી કોરિયોગ્રાફર વગર ડાન્સ નથી કરી શકતો. તો જ્યારે મેં ડાન્સ કરવાનું શરૂ કર્યું તો એણે કટ કર્યું, કહ્યું કે તું તો બોબી દેવો લાગી રહ્યો છે. મેં કીધું બીજું શું લાગીશ. તો સૌરવ સચદેવા જે મારા બ્રધર પ્લે કરી રહ્યા હતા ફિલ્મમાં, એ તો મેં એને કહ્યું કે તું ડાન્સ કરીને જો, બતાવ તું કેવી રીતે ડાન્સ કરે છે ડાન્સ. તો કહ્યું ચાલ આની સ્ટાઇલ અલગ છે તો એને ફોલો કરું. અને મારા હાથમાં એક ગ્લાસ હતો એ શોર્ટમાં. તો મેં કહ્યું યાર, એકદમથી મારા મગજમાં આવ્યું કે જ્યારે પણ હું પંજાબ જતો હતો ઉનાળાની રજાઓમાં, શિયાળાની રજાઓમાં, પપ્પાની સાથે મહેફિલ જમતી હતી, તો ત્યાં બધા પીતા હતા, અને પીધા પછી બધા પંજાબના પુરુષો આલ્ફા બની જતા હતા, અને માથા પર બોટલ રાખતા હતા, ગ્લાસ રાખતા હતા. તો મેં કહ્યું ચાલ હું ગ્લાસ રાખીને જોઉં છું કેવું લાગે છે. હવે મને શું ખબર હતી કે આટલું પોપ્યુલર થઈ જશે. મતલબ સંદીપને એટલું પસંદ પડ્યું કે એને શૂટ કર્યું, અને એ જ રીતે શૂટ કર્યું. ઇટ બીકેમ લાઈક વાયરલ થિંગ્સ. ત્યારે હું વિચારું છું કે મતલબ જ્યારે હું બહાર જવા લાગ્યો તો બાળકો મને ઓળખી રહ્યા છે. મેં કહ્યું યાર, આ તો એડલ્ટ ફિલ્મ હતી, આ બાળકો કેવી રીતે મને ઓળખી રહ્યા છે. તો પાછળથી ખબર પડી કે એમણે રીલ્સ જોઈ છે એની, અને એટલે આટલું પોપ્યુલર થયું છે. તો આઈ વોઝ રિયલી હેપી કે બાળકો પણ મને ઓળખી રહ્યા છે. તો હવે આશા રાખીએ કે બાળકો બંદર જોવા જશે. નહીં, એ પણ એડલ્ટ ફિલ્મ છે, તો હજુ સુધી સેન્સર પર છે, મતલબ એડલ્ટ જ થશે, કેમ કે એનો સબ્જેક્ટ એવો છે. અને બટ ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ, વેરી ચેલેન્જિંગ. જ્યારે હું એ ફિલ્મ કરી રહ્યો હતો, મારા માટે મેં 12-13 કલાક શૂટિંગ કર્યું દરરોજ, 27 દિવસ કે 26 દિવસમાં ફિલ્મ ખતમ કરી. મારા માટે તો એક વર્કશોપ હતું, એક્ટિંગ વર્કશોપ અનુરાગની સાથે. મતલબ મેં એટલું શીખ્યું એ ફિલ્મ દરમિયાન કે કેવી રીતે પોતાની અંદર ટેપ કરવાનું છે એઝ એન એક્ટર, હાઉ ટુ ગેટ ધોઝ ઇમોશન્સ. અને જેટલા પણ મારી સામે એક્ટર્સ હતા એટલા સરસ હતા એક્ટર્સ, એમની એનર્જીની
સાથે મારી એનર્જી વધારે ઇમ્પ્રૂવ થઈ એન્ડ આઈ લર્ન ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ ફોર મી એઝ એન એક્ટર. કેમ કે મારી બધી શરમને બહાર ફેંકી, લાઈક એકદમ બેશરમ. એક હોય છે ને કે એક્ટર હંમેશા બેશરમ હોવું જોઈએ, ઇનહિબિશન નહીં હોવું જોઈએ, અને આ ફિલ્મ માટે એ એક રિક્વાયરમેન્ટ હતી. તો મેં ઘણી મહેનત કરી અને આઈ જસ્ટ ટ્રાય ટુ ડુ ધ બેસ્ટ. મારી અને અહીંયા જેટલા લોકો બેઠા છે એ બધાની શુભકામનાઓ છે. તમારી આ ફિલ્મ સફળ થાય, તમે એકવાર ફરી હિટ થાવ પોઝિટિવ રોલમાં. અહીં એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક પછી આપકી અદાલતમાં બોબી દેઓલ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. તમારા સેન્ટિમેન્ટ્સ હું સમજી શકું છું, આખી દુનિયા સમજે છે, અને આ કદાચ આવા ભાઈ દુનિયામાં ઓછા જોવા મળે છે જે પોતાના પિતાને આટલો પ્રેમ કરે છે. નહીં, વેલકમ બેક. આપકી અદાલતમાં આજે કેસ ચલાવી રહ્યા છે બોબી દેઓલ પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર બોબી દેઓલ પર આરોપ છે કે તેઓ પોતાની હિરોઈન્સને હેરાન કરે છે. જો આમ તો તમે આટલા સોબર દેખાવ છો, હાજી, એવું લાગતું નથી કે બીજાને હેરાન કરશો. હાજી. પણ પહેલી ફિલ્મથી, જેમાં ટ્વિંકલ ખન્ના તમારી સાથે હતી, તો દરેક નાની નાની વાતો પર એમની સાથે લડતા હતા. હા, એકચ્યુઅલી અમે બંને નાના હતા એ સમયે, અને હું સોરી બટ મને પેટનો પ્રોબ્લેમ રહે છે બાળપણથી. તો હું મારા પેટના ગુણ ગાતો રહેતો હતો કે આજે આ થયું, આજે તે થયું, આજે નહીં થયું, આજે કદાચ થશે. તો એ ચીડાઈ જતી હતી, અને એ જ વાત પર થતું સાફ હતું. કરવાની વાત કરશે તો ચીડાશે જ. તો પણ તમે વિચારો, આ તો આપણે મતલબ મારું ટેન્શન એ જ રહેતું હતું કે સવારે જો તમે ઘરેથી નીકળો છો અને તમે ખુશ નહીં હો તો તમારો આખો દિવસ ખરાબ જશે. તો જ્યારે એણે પહેલા ઇન્ટરવ્યૂ આપ્યો હતો, એણે એ જ દિવસે ઇન્ટરવ્યૂમાં બોલી દીધું કે બોબીને તો આ જ પ્રોબ્લેમ રહે છે. અરે મેં એને ફોન કર્યો, મેં કહ્યું હાઉ કેન યુ સે ધીસ ઇન ધ ઇન્ટરવ્યૂ. દેટ વોઝ વી વેર સો યંગ લાઈક. એટલે અને પછી ઘણા વર્ષો પછી તમે ક્રૂઝ પર શૂટ કરી રહ્યા હતા, તો એક સમાચાર છપાયા જેમાં લખ્યું હતું, બોબી લે રહે हैं सनबाथ ट्विंकल के साथ. આજ તો છે મજા કે અફવાઓની, કે કેવી રીતે વિચારીને કેવી રીતે લખ્યું. આ હું ક્યારે થયું જ નથી. પછી અક્ષય નારાજ થઈ ગયા. નહીં, એવું કંઈ નથી. આ તો બધું એમ જ જે લખાય છે, ગોસિપ. બિચ્છુની શૂટિંગ દરમિયાન રાની મુખર્જીને તમે દોઢ ફૂટણ કહેતા હતા. રાની મારી ઘણી સારી મિત્ર છે. એકચ્યુઅલી અમારી દોસ્તી શરૂ થઈ બિચ્છુથી, કારણ કે અમે એક ગીત કરી રહ્યા હતા અને એમાં અમે પાણીમાં રાફ્ટની ઉપર હતા અને હવા ચાલી રહી હતી. તો રાણીએ કહ્યું હું આમ ઊભી રહીશ, મારા ફેસ પર હવા આવશે, મારા વાળ આમ જશે, અને મારા ફેસ પર પાછળથી વાળ આમ થઈ રહ્યા હતા. મેં કહ્યું આપણે સાઈડવેઝ ઊભા રહીશું જેથી બંનેના વાળ એક તરફ જશે. તો અમે એ માનતી નહોતી અને હું નહોતો માનતો, તો અમે લડી પડ્યા અને એક જ વાર લડ્યા અને એના પછી અમારી દોસ્તી એટલી સારી બની ગઈ. મતલબ થ્રુઆઉટ ધ ફિલ્મ એની મમ્મી, એના પપ્પા બધા શૂટિંગ પર આવતા હતા. ઘરેથી માછલી, એ બેંગોલી છે તો જમવાનું એટલું શ્રેષ્ઠી લાવતી હતી. એન્ડ દેટ વોઝ કેટલી મજા આવતી હતી સાથે કામ કરીને. 2 ફિલ્મો કરી, બાદલ, બિચ્છુ, બંને ઘણી હિટ ગઈ, અને શી ઇઝ વન્ડરફુલ પર્સન. અને પ્રીતિ ઝિન્ટાને તમે પ્રીતમ સિંહ કહેતા હતા. હું એને પ્રીતમ સિંહ બોલાવતો હતો કેમ કે એની સાથે સોલ્જર કરી હતી. અને એકચ્યુઅલી પ્રીતિને હું પહેલાંથી જાણતો હતો, કારણ કે અમે બહુ પાર્ટીઓ કરતો હતો અને મારી ફિલ્મ અટકેલી હતી તો હું દરેક રાત્રે ફરવા જતો હતો. પપ્પાની વેન, જ્યારે પપ્પા શૂટિંગ પરથી આઉટડોર જતા હતા તો હું પપ્પાની વેન લઈને જતો હતો મારા મિત્રોની સાથે. પછી અમે કોઈ મિત્રના હતા, તો પ્રીતિ મિત્રની મિત્ર હતી. એમ અમારી મુલાકાત થઈ. એકચ્યુઅલી ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે મારું નામ પ્રીતમ સિંહ નથી. ક્યારેક ઇન્ટરનેટ પર કશેક આવી ગયું સચ્ચું પ્રીતમ સિંહ. મને એટલું હસવું આવ્યું. શી ઇઝ ઓલ્સો વન્ડરફુલ. આઈ એમ સો હેપી શી ઇઝ ડુઈંગ સો. મા બની ગઈ છે, તો 2 બાળકો છે. થોડા દિવસ પહેલાં જ ડિનર પર ગયા હતા હું, તાનિયા, અને ઇટ્સ નાઇસ ટુ સી હર. વધુ એક તમારી કોસ્ટાર મોટી હિરોઈન હતી એ સમયે, મનીષા કોઈરાલા. ગુપ્તની વાત છે, તો તમે ઇન્ટિમેટ સીન કરવાની ના પાડી દીધી હતી.
એકચ્યુઅલી એવું કંઈ તમે થયું કહ્યું નહીં તો હતું. એમના મોઢામાંથી વાસ આવે છે. હા, મને યાદ આવ્યું. કોડાઈકેનાલમાં શૂટિંગ કરી રહ્યા હતા અને ઠંડી હતી અને ત્યાં એક ફરી રહ્યો હતો એ ચણા, ગરમ ચણા, કાંદા, ટમાટર નાખીને હોય છે ને, ઘણું ટેસ્ટી હોય છે. તો એ શોખથી ખાઈ રહી હતી. તો મને મારું પૂરું ધ્યાન સીન હતું ત્યાં આવીને, ગીતમાં આવીને મારી ચીન કરે છે. મને કાંદાની વાસથી એટલું એક્સપ્રેશન નહોતો આપી શકતો. તો મેં કહ્યું કે આનાથી બદલો કેવી રીતે લઉં. તો એક સીન રહ્યો હતો જે કોલેજની અંદર, જ્યાં એનો ભાઈ કે કોઈ એને મારવા આવે છે. નવો એક્ટર હતો. તો મેં એને કહ્યું કે તું કાંદો ખા, તારી એક્ટિંગ ઇમ્પ્રૂવ થશે. એને એટલા કાંદા ખવડાવ્યા અને જ્યારે શોટ આવ્યો, મનીષાને કોઈ ફરક જ નહીં પડ્યો. તો એ થાય છે જેમાં ઇનમેચ્યોર હો છો તો હા, એ હતું, બસ એમ જ હતું કંઈ. હવે પબ્લિકમાંથી એક બે સવાલ હજુ લઈ શકીએ? હેલો સર. હલો. સર, અમે ઘણા રસપ્રદ કિસ્સા સાંભળ્યા છે કે ક્યારેક જ્યારે ધર્મેન્દ્રજીને ગુસ્સો આવતો હતો તો એ ફેન્સની પિટાઈ પણ કરતા હતા. તો તમને ક્યારેક ફેન્સની ઉપર એટલો ગુસ્સો આવ્યો છે કે તમે કોઈકની પિટાઈ કરી દીધી હોય? કોઈ આવો રસપ્રદ કિસ્સો હોય તો તમે શેર કરી શકો. પપ્પા એવા માણસ હતા કે કોઈ એમને ખોટું કહે તો એ ક્યારે સહન નહીં કરી શકતા હતા. તો એમનો હાથ મોટો જ હતો, તો 2-3 મારતા હતા. એના પછી પપ્પા એમને પછી ઘરની બહાર, પછી એમને ઘરની અંદર લઈ જતા હતા, જમાડતા હતા, દૂધ પીવડાવતા હતા, નવા કપડાં આપતા હતા. હી વોઝ લાઈક દેટ. મારી સાથે મને તો ખરાબ લાગતું હતું કે યાર કોઈને મારે. આઈ હેવ નેવર બીન. મેં બાળપણથી જોયું છે કે મને જરૂર નથી પડી કોઈના પર હાથ ઉપાડવાની, અને મને સારું પણ નથી લાગતું. તો મેં ક્યારે એવું નથી કર્યું. ધરમજીના જીવન પર જો કોઈ ફિલ્મ બને તો તમારા હિસાબે સૌથી સારો કલાકાર કોણ છે જે એમનો રોલ નિભાવી શકે? ક્યાં તો તમે, સનીજી, કે બીજું કોઈ? કોઈ નહીં. એમના જેવું ક્યારે થઈ નહીં શકે કોઈ પણ. જે રીતના માણસ હતા એ, જે રીતે બોબી, બધા લોકો એમને પ્રેમ કરતા હતા. અને તમારી અને સનીની તો ખેર વાત જ અલગ છે. અને મેં સનીને જોયા છે, હંમેશા એ એમની પાછળ દિવાલની જેમ ઊભા રહ્યા. જ્યારે આપકી અદાલતમાં આવ્યા હતા તો પણ સનીને એમની સાથે હા, એ લઈને જ આવ્યા. અહીંયા બેઠા હતા સાઈડ પર. તો આઈ એમ જસ્ટ, હું હંમેશા કહેતો રહું છું કે આઈ એમ બ્લેસ્ડ કે હું આ ઘરમાં જન્મ્યો, જ્યાં મને મારી મા મળી, મારા પપ્પા મળ્યા. તમારા સેન્ટિમેન્ટ્સ હું સમજી શકું છું. આખી દુનિયા સમજે છે અને આ સેન્ટિમેન્ટની ઘણી રિસ્પેક્ટ કરે છે. જેટલો તમે ધરમજીને પ્રેમ કર્યો, જેટલું રિસ્પેક્ટ તમે આપ્યું, કદાચ આ એવા ભાઈ દુનિયામાં ઓછા જોવા મળે છે જે પોતાના પિતાને આટલો પ્રેમ કરે છે. હવે નહીં, મારા પપ્પા જેવું કોઈ હોઈ જ નહીં શકે. અને આ વાત સાચી છે કે ધરમજી જેવું સાચે જ કોઈ નહીં હોઈ શકે. મને લાગે છે આ નોટ પર આજનો શો આપણે અહીંયા સમાપ્ત કરીએ. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ બીના કાંખનો નિર્ણય બોબી દેઓલના કેસ પર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો ફિલ્મ સ્ટાર બોબી દેઓલ પર. આપણે એમને પૂછ્યું એમના જીવન વિશે, એમની હિરોઈન્સ વિશે, એમના સુપરહિટ થવાના વિશે અને એમની ફિલ્મોના ફ્લોપ થવા વિશે, એમના નાયકથી ખલનાયક બનવાના વિશે. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ બીના કાંખના નિર્ણયનો. આજની અદાલતમાં તમામ ચર્ચાઓ સાંભળ્યા બાદ ઘણી ઇન્ટરેસ્ટિંગ અલગ અલગ પાત્ર બોબીના અને અલગ અલગ ચરિત્ર, અલગ અલગ ઉતાર ચઢાવ સાંભળ્યા પછી પૂરી ચર્ચામાં રજતજીએ ઘણો પ્રયત્ન કર્યો પકડાઈ ગયા એ તો બોબી માર દિયા જાય યા છોડ દિયા જાય. બોલ તેરે સાથ ક્યા સુલુક કિયા જાય.
હવે તમારા હાથમાં છે જે તમે કહો એ. નહીં, જે કમ્પેશનથી, જે પ્રેમથી અને જે નિર્દોષતાથી બોબીએ એ જવાબ આપ્યા અને જે ઉછેર બોબીનો, સનીનો અને ભાઈ બહેનોનો થયો છે એ બધું આપણે સૌ જાણીએ છીએ. તો મારું તો રજતજી આજે એ જ કહેવાનું છે કે બોબી, જે પણ નાની મોટી ભૂલો થઈ એ તો ઠીક છે, પણ પોતાની આ નિર્દોષતાને, પોતાના આ કમ્પેશનને અને પોતાની આ ફેમિલી વેલ્યુઝને યથાવત રાખજો અને આવનારી પેઢીને એન્કરેજ કરતા રહો. તમારી ફિલ્મો, રજતજીએ જેવી રીતે કહ્યું કે ફિલ્મો મળવાની ઓછી થઈ ગઈ હતી, પણ નેગેટિવ પાત્ર કર્યા પછી ફરીથી ફિલ્મો બનવા લાગી. હું તો એમને ક્યારે ફોન પણ કરું છું તો હલોને બદલે કહું છું જપનામ. તો ઘણી છાપ છોડી છે અને ઘણો ટેલેન્ટ છે આ છોકરામાં. અને અંતમાં એ પણ કહેવા ઈચ્છીશ કે પોતાના વખાણ સાંભળીને વધારે ખુશ નહીં થતા, દિલમાં અભિમાન ઉછરે છે. ઈશ્વર કરે તમારામાં ક્યારે કોઈ અભિમાન નહીં ઉછરે. આગળ વધો અને આજની આ અદાલતમાં બોબી દેઓલને, વિજયસિંહને બાઇજ્જત બરી કરવામાં આવે છે. થેન્ક યુ, થેન્ક યુ. મને લાગે છે કે ધરમજીને આપણું સૌથી મોટું ટ્રિબ્યુટ એ જ હશે કે બોબી દેઓલ, સની દેઓલ આ જ રીતે કામ કરતા રહે, દેશની જનતાને એન્ટરટેન કરતા રહે અને તમે બધા એમને પ્રેમ કરતા રહો. આજનો શો અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે તમારી સાથે મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.